જોઈ લે કેમ જીવ તો જો મર્યો નથી. જીવ તો પકડ, જીવ તો જો નાખી દેવે પાછું એને, મોટો થઈ જાય પછી પકડશું એને. હાથ દે. આવ્યો સેવાર જો, આ છેટેથી આપણે જોઈએ ને તો આમ જ લાગે કે પટ ઉપડેલ છે, પાણી સુકેલું છે, પણ આ સેવાર બધો હોય આમ છેટેથી આમ બધો ભેગો દેખાય ને. સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા નવા વિડીયોમાં. તો આપણે આ જાર એમને એમ રાખી ગયા હતા, ઝીણી મચ્છીના જાર નાખ્યા હતા આપણે ગુડચલ માટે. એ હવે આમ સરખા ઉતારીએ, ત્યાં સરખા કરીને ઉતારી લેશું, પછી આ મોડકીમાં પાછા ભરી લેશું, પછી બારે નાખવા જશું આપણે. એમાં આપણા બોર મચ્છીના જાર પણ પડ્યા છે પાણીમાં, એ જોતા આવશું. હજી કાંઈક હોય તો એના કરતી મોર આપણે રાજા આવી ગયો તો રખડતો ભાટકતો, આજે કાંઈક બોર આવી જાય તો એ જોવા જશું. જા સરખા કરીને પછી પાણી સુકાઈ જાય એટલે પાણી હમણાં વીર લાગી ગઈ છે, પાણી ભરાઈ જશે. આપણે જ્યારે સરખા થઈ જશે ને ઓળકી તરી જશે, પાણી ભરાઈ જશે એટલે જાર આપણે સરખા કરીને સમજાવીને ચડાવી લીધા છે ઓળકીમાં, રાખી દેવા છે. હવે નાખવાની વાર છે. હવે પાણી ભરાવામાં ચાલુ છે, આપણી ઓળકી તરે પછી આપણે ચડાવીને નાખવા, જાર ચેક કરવા બોર મચ્છીને. પાણી ક્યારે ભરાય, હજી વીર લાગી નથી. પાણી હવે ભરાતો આવે છે ધીરે ધીરે. પપ્પાને કંટ્રોલ આવે, પપ્પા ક્યાં વહી ગયા બેસા જો પર વહી ગયા છે. આ ભાઈ લોકો ઓલી બાજુ દેખાય ને એ પટ નથી, ઓલો સેવાર છે. સેવાર હવે આટલો મોટો થઈ ગયો છે, એ સેવાર છે, ઓલું દેખાય નહીં. ત્યાં છે ને પાણીનો ખાડો છે, એટલામાં પાણી ઊંડું છે ને, ત્યાં સેવાર વધારે ઓલી ઊંચી ઉગી છે એટલે પાણીમાં ઉપર તરે છે એના છેડા સેવારના. આમ બાજુ થોડી થોડી દેખાય છે, અહીંયા પાણી ઓછું છે ને ત્યાં ઓછી ઉગે સેવાર. આપણે ઓળખીથી જશું ત્યારે તમને દેખાડશું વિડીયામાં સેવાર કેવી ઉગી આવી છે. મોટી થાતી આવે છે હવે સેવાર. સેવાર અટાણે તૂટવાનો ટાઈમ હોય, હવે ઉગે જાય હવામાનના હિસાબે. હવાને રહેતી હતી ને એટલે હવે ઉગે જાય સેવાર આમ બાજુ. પાછી ઉગી જશે, પછી વળી હવા નીકળશે, વળી તૂટીને કાંઠામાં જશે. પછી જો કાંઠામાં સેવાના ઢગલા પડ્યા છે ઉપર, ઓલા સેવાના ઢગલા પડ્યા છે, ઓલા પડ્યા જ નહીં. એ બધા ઉપર સેવારે ભેગી કરે છે. અહીંયાથી કરીને આટલા સુધી વળી જગા રોકાવેલી છે, પછી અહીંયાથી વળી અહીંયા સુધી બીજાની જગા. એવી રીતના જેની જગ્યામાં જેટલો સેવાર આવે ને એ જ ભેગો કરે. પાણી ભરાય પછી આપણે નીકળીએ. તને હું નીંદર આવે? જો પાણી કેમ આવે છે વીરનું, પાણી આવેલો જ ભરાતું આવે છે. બારે પટ ઉપર હતો ઢન. હવે આ જે દેખાય ને એ સેવાર છે. જો અહીંયા જે દેખાય જ નહીં, લેતા આવ શીશો પાણી. અહીંયા દેખાય ને એ સેવાર છે. ઓલી બાજુ બારે પટ ઉપડેલ હતો. પાણી આવેલું આવે છે. હમણાં 15 મિનિટમાં ઓળખી આપણી તરી જશે. પાણી સાવ ક્લિયર દેખાય. જો પવન માઠો થઈ ગયો ને વળી પાછા ક્લિયર થઈ ગયા પાણી. બાર ને 48 થઈ જાય. કેટલા વાગે તરી જશે પપ્પા ઓળખી? 1 વાગે. મોટો છે ગુડચાલ. હજી તાર નાનકડી ગુડચલી હતી, એ નથી પકડાતી તારાથી. મોટો ગોત, મોટો 5-6 ગોતી લે એટલે શાક થઈ જાય. પાણી આવી ગયું જો ઓળખી આગળ. હા શું પકડી આવ્યો? શાક થઈ જાય. અરે શાકમાં નાખશું ઘરી જશે, મળશે ને. ખાલી સુગંધ આવશે. જોઈ લે કેમ જીવ તો જો મર્યો નથી. જીવ તો પકડ, જીવ તો જો નાખી દેવે પાછું એને, મોટો થઈ જાય પછી પકડશું એને. એને હાથ દઈ દો. દઈ દેતા, બટકો ના ભરે, દેતા બટકો ના ભરે. હા ચાકુ મારી ગયો નવી રાખી દેવે. આપણા આગળ ચાકુ હતી ને, મારે કામ આવશે. કઈક મોટી મચ્છી હશે તો કાપીને કાઢી લેશું. જો પાણી કેમ છે ક્લિયર. હવે આ દેખાય ને એ સેવા છે. જો
વગાડો જલ્દી, અટાણે હવા મોજો કાંઈ છે ને એટલે ઓળી ભાગશે ફૂલ. ત્યાં ક્યાં જા તું? આ જા વાસે પાછળ વઈ જા, પાછળથી વગા સીન જોરદાર. જા તારામ વજન વધારે 350. નીકળલી બાજુ વાસે આવ્યો સેવાર. જો આ છેટેથી આપણે જોઈએ ને તો આમ જ લાગે કે પાટું ઉપડેલ છે, પાણી સુકેલું છે, પણ આ સેવાર બધો હોય આમ છેટેથી આમ બધો ભેગો દેખાય ને એટલે પછી બાજુમાં જોઈએ ને તો આવી રીતના દેખાય સેવાર છે. હજી મોટો થશે આ, એમ ઉગલ પડ્યો જો. ઓલા ઉપર ભેગો કરે છે સેવાર, આપણે ડાયરેક્ટ ત્યાંથી તોડીને ભેગો કરતા આવીએ. કિલ્લાના 11 રૂપિયા લેવાના સેવારના, સુકેલું ઉપર નીકળે ઉપર ભેગો કરીને રાખી દેવાનો, સાવ સુકાવીને સુકી જાય પછી 11 રૂપિયા દે કિલ્લાના. આપણે ઝીણા જો આ મચ્છીનો ઘેરો જાય જો, આ નીકળી ગયો ઘેરો આમ બાજુ. આપણે ઝીણા જારની જગ્યા ઉપર પહોંચી આવ્યા છે. ઝીણા જારનો છેડો અહીંયાથી રાખશું, આપણે આમ જવા દેશું. પછી આપણા બોરના જારે ઓલી બાજુ પડ્યા છે, વાં છેડો જાય ને અહીંયા સુધી જાય. પછી આપણે ચેક કરવા જઈશું, નાખી દઈએ. હાલ ભાઈ નાખી દે છેડો. હવે આપણે આ જાર નાખી દઈએ, પછી જાય મોટા જાર ચેક કરવા. આપણે ઝીણા જાર નાખી આવ્યા છે, હવે જાય આપણે મોટા જાર ચેક કરવા બોર મચ્છીના. ઝીણા જાર નાખીને ઓળકી ખાલી કરી નાખી, હવે ધોઈ નાખશું ઓળકી આ જાર ચેક કરીને. પછી આમ બાજુ છેડો દેખાય છે, આમ બાજુ છેડો આ બાજુમાં જ એક છેડો આવી રહ્યો અહીંયા. આપણે ઓલા છેડાથી આમ ચેક કરીને આમ આવી લાવશું. પછી અહીંયાથી ડાયરેક્ટ આપણે આમ સીધો બંદરમાં વહી જાય ને. પાણી ક્લિયર થઈ ગયા, પાછા ડોરા થઈ ગયા, હમણાં પવન નીકળ્યું હતું. આપણે જાર છે ને પકડી લીધા છે. જાર આપણે સરખા જોતા જાય ને, જારની ઉપલી દોરી જાય વીટાઈ ગઈ છે સેવારમાં. આપણે જાર ઉપલી દોરી જાય ખુલ્લી કરતા આવીએ ને જોતા જાય જાર. કાંઈ લાગતું નથી જારમાં આવે, કેમ કે જાર વીટાઈ ગયા છે. આ જો ઉપલી દોરી આવી રીતના વીટલ છે, એ સરખા ખુલ્લા કરી નાખીએ. પછી કાલે કાંઈક આશરો લઈએ આમ આવવાનો. હવે વાં સુધી વીટેલા છે, પછી ઓલી બાજુ ખુલ્લા પડ્યા છે. બ્લુ જાર જે છે બ્લુ કલરના વીટેલા છે, પછી લાલ જાર છે ને ઓલી બાજુ એ ખુલ્લા પડ્યા છે. હવે આપણે લાલ જાર આવી ગયા છે. લાલ જાર એવા વીટેલા નથી, જ્યાં બોય છે ને ત્યાં થોડા વીટેલા છે, બાકી ખુલ્લા જ પડ્યા છે. છેડો આવી ગયો આપણો જારનો. આપણે જાર સરખા જોયા, જારમાં કઈ આવ્યું નહીં. જારની ઉપલી દોરી વીટાઈ ગઈ હતી, 2 જાર જ ખુલ્લા હતા, એમાં પછી કઈ આવ્યું નથી. પાછા આપણે જાય હવે બંદરમાં. કાલે આપણે આવશું ઝીણી મચ્છીને જાર પાડવા, એમાં વળી મચ્છી જોવા મળશે આપણને, ઝીણી મચ્છી છે કે નહીં. પાણી સાવ ચોખ્ખા થઈ ગયા છે, વન સિઝન થઈ જશે ને આખરમાં સાવ ડોરા પાણી જાય, પછી મચ્છી ફૂલ આવે. આ ઝીણા રચમાં ઝીણા જારમાં ઓળકી ધોઈને ચોખ્ખી કરી નાખી છે. હજી 2 મહિનાની વાત, 2 મહિના જે કાઢો, 2 મહિના માઠીમાં કાઢવાના છે. બીજો મહિનો ત્રીજો મહિનો 2 મહિના માછીના કાઢવાના, પછી ચોથા મહિનાથી માછી બધી ચાલુ થાય. માછીને ગુરચાલ ને ગોલું ને ચોથા મહિનાથી ચાલુ થશે. ગોલું જોવા મળશે વધારે આપણને. ત્યાં સુધી આપણને આ માઠીમાં જ કાઢવાની છે. માઠી જાય હાલે જતા ને આપણે. હું હાલે માછી નથી એટલે અટાણે તો ઓળી હાલે, ઓલડી હાલે આપણી હતા પાણીમાં. ઠેક માર અહીંયા મારી જાય. મોબાઈલ પડ્યા છે ખીચામાં, ઠેકની કરતા ને મોબાઈલ પથારી કરાવતા. આપણે પહોંચી આવ્યા બંદરમાં. પાણી સાવ ક્લિયર દેખાય જો જમીન. પવન પાછો ઓછો થઈ ગયો ને એટલે વળી પવન નીકળે, વળી પાછા ડોરા પાણી થઈ જાય, વળી ચોખ્ખા પાણી થઈ જાય. પવન ના હોય તો વળી ડોરા પાણી થઈ જાય, પવન નીકળી આવે તો બધું ચોખ્ખું દેખાય સાવ ક્લિયર. જોતા કેવું મસ્ત પાણી છે, સ્વિમિંગ પુલ જેવું પાણી છે. પાછળ પાછળ જવા દેજો, ઓળકાની પાછળ રાખવાની છે આપણી ઓળખી. આ કબૂતર બેઠો જો આપણા ઓળખામાં, કબૂતર જાય અને કાગડો હશે, બધું સામાન નાખી દેશે બારે. હાલો તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયો મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.